प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। गोल्डन दादी की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी जे चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद के पूर्ण ब्रह्म परमात्मानी असीम कृपा આપણા ઉપર વરસતી જ છે, વરસે જ છે ને વરસતી જ રહેશે, પણ એની ઓળખાણ જ્યાં સુધી આપણને ન થાય કે આ પરમાત્માની કૃપા છે। જો આ સંસારનો શું નિયમ છે કે કૃપા માફક કરણી અને કરણી માફક કૃપા। કૃપા માફક કરણી એટલે કે પરમાત્માની અપરંપાર કૃપા રાજ્યની થઈ જાય પછી આપણી ગુણ અંગ ઇન્દ્રિયો બધું એ પ્રમાણે ચાલે, એને કહેવાય કૃપા માફક કરણી। પરમાત્માના આદેશથી ચાલે। ગુણ અંગ ઇન્દ્રિયોની વાત કરું છું, ગુણ અંગ ઇન્દ્રિયો। અને પછી કરની માફક કૃપા કેને કહેવાય કે જે
તમને આ સંસારની અંદર પ્રાપ્ત થાય, જે પરમાત્મા આપે, કે જે તમે ચાહના કરતા હોય. આપણે શેની ચાહના કરીએ? આપણે કોઈ એમ કહે કે અમને પરમધામ લઈ જાવે, કઈ પણ 12 વસુંધર સાચી થાકીને સંસારથી, ત્યારે કઈ કે રાજ્ય હવે પરમધામ લઈ જાઓ. પણ એ પેલા આ આપો, તે આપો, આની જરૂર છે, આની જરૂર છે, માગીએ છીએ કે નથી માગતા? અને જો એ આપણે માગીએ અને પરમાત્મા આપણને આપી દે, તો એને કહેવાય કરની માફક કૃપા. અને આપણે જો એ રસ્તે ચાલતા હોય અને પછી પરમાત્મા આપે, તો એને કહેવાય કરની માફક કૃપા. પણ એમાં મોટી છે કૃપા માફક કરની, કે જે પરમાત્મા કૃપા કરે અને પછી જે તમારી ગુણ, અંગ, ઇન્દ્રિયો જે ધર્મના કામમાં લાગે, જે સત્કાર્યના કામમાં લાગે, એને કહેવાય કૃપા માફક કરની. તો સંસારમાં સદગુરુ મહારાજ આવ્યા, અખૂટ જ્ઞાનનો અખંડ ભંડાર લઈ અને આ સંસારની અંદર પરમધામથી પ્રગટ થયા. પરમધામનો દિવ્ય ખજાનો આ સંસાર માટે ખોલી દીધા. દ્વાર ખોલી દીધા પરમધામના તારતમથી. અને એ તારતમથી દ્વાર ખોલ્યા સદગુરુ મહારાજે. એટલા લગભગ 34 વર્ષ સુધી આ કાર્ય કર્યું. અને જ્યારે એને એની લીલા સ્મરણ કરવાનો સમય થયો ને, ત્યારે ઇન્દ્રાવતી સખી થોડી દૂર હતી. મહેરાજ ઠાકુર જામનગરથી ધ્રોલ, એટલે કે 30 કિલોમીટરની દૂરી હતી. પણ એમને બોલાવી લીધા કે હવે ઇન્દ્રાવતીને બોલાવી લ્યો, મારે એના હૃદય ધામની અંદર પ્રવેશ કરવો છે. એ ધામ દરવાજે રડે છે. પેલા પણ રડતી હતી ઇન્દ્રાવતી, કે જ્યારે થોડીક અનબન થઈ અને ગઈ, એટલે ત્યારે પણ રડતી હતી. અને હવે સદગુરુ ગયા ત્યારે પણ ઇન્દ્રાવતી રડે છે. એક એક અંગને ધિક્કારે છે અને કહે છે કે એ રૂહ મેરી તૂને इतना भी नहीं जाना. એની આત્માને કહે છે કે તે એટલી પણ ઓળખાણ ન કરી કે કિતને કાદર થે વો ભી ના પહેચાના. એ રૂહ મેરી तूने इतना भी नहीं जाना. पल पल मायर बरसे पर कदर न जानी है. माया में आकर के कर ली मनमानी है. मत भूल के एक दिन तो पिया के संग जाना है. ये रूह मेरी तूने इतना भी नहीं जाना. कि कितने वो कादर थे वो भी ना पहचाना. स्वयं પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે આ સંસારની અંદર ક્યારે આવ્યા? કે જ્યારે સતયુગમાં નહીં, ત્રેતામાં નહીં, દ્વાપરમાં નહીં, અને આ કલિયુગના અંતિમ ચરણમાં સ્વયં અવતાર ધારણ કરી અને મારા અને તમારા માટે, સાથે સાથે સંસારના તમામ જીવ માટે આ સદગુરુ મહારાજ આ સંસારની અંદર રાજજી મહારાજ આવ્યા. આવવાના હતા તો સતયુગમાં જ ન આવી જાય, ત્રેતામાં ન આવી જાય,
કલયુગની અંદર શું કામ કે કલયુગની અંદર બ્રહ્મપ્રિયાઓ પ્રગટ થવાની હતી અને બ્રહ્મપ્રિયાઓની સાથે જ ત્રણ વખત જે એક મોહસાગરની રાત્રિના 3 તકરાર કરી વ્રજ રાસ અને જાગણીમાં ત્રણો લીલાની અંદર સાથે જ અને પ્રથમ પરમાત્મા આવ્યા. સાથે તો આવ્યા પણ બધા સાથે નહીં. વ્રજમાં પણ પહેલા આવ્યા, રાસમાં પણ પહેલા, અને જાગણી લીલાની અંદર જાગણી બ્રહ્માંડમાં પણ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ પ્રથમ આવ્યા કે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. થયું તે સર્વને જાણ, સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂલ એંધાણ. એ સદગુરુ મહારાજ ત્રણો લીલાની અંદર રાજજી પહેલા આવ્યા. કિતને વો કાદર હૈ વો ભી ના પહેચાના. કે મારી રૂહ તો એટલું આજે આ અંગ પ્રત્યંગને ફટકારવાનું કારણ શું છે કે એક વીજળીનો મોટો ચમકારો થઈ અને ગયો પણ કોઈ એ સદગુરુ તત્વને ઓળખી ન શક્યા. એક મહારાજ ઠાકુર નહીં, સાથે સાથે 313 જે ખાસ બ્રહ્મપ્રિયાઓના નામ આપીને સદગુરુ મહારાજે પારખી હતી એ પણ આજે ફરી પાછી સૂઈ ગઈ. અને એક વ્યક્તિ જે મારા ને તમારા જેવું તન હતું એની અંદર જ બધા મુરઝાઈ ગયા, એની અંદર જ બધા અટવાઈ ગયા કે તો આપણા જેવા હતા. પણ ના, જે પરમ તત્વ લઈ અને પ્રગટ થયા છે સદગુરુ આ સંસારમાં એ સ્વયં રાજજી શ્યામાજી 2 in 1 હતા સુંદરસાજી. પણ એ કોઈ સુંદરસાદ ત્યારે ઓળખી ન શક્યું અને બધા વતીથી આજે ઇન્દ્રાવતી આ પ્રકાશ ગ્રંથનું અવતરણ ક્યારે થયું? હિન્દુસ્તાની પ્રકાશનું અનુપ શહેરની અંદર લગભગ વિક્રમ સંવંત 1735 હરિદ્વારનો પ્રસંગ પૂરો થયો પછી 35ના એન્ડમાં આ પ્રકાશ હિન્દુસ્તાનીનું અવતરણ થયું. અને એ વાત કહે છે કે નેચલ નિદ્રે બિછડતે કહા ગઈ વહ બુદ્ધરે, તિક તિક રે ચંડાલની તે ક્યો ભઈ એસી અસુધરે. કે નેચલ નીંદ બિછડતે, જે સાચી નીંદ હતી એ મારાથી અલગ થઈ ત્યારે એ મારી બુદ્ધિ તું ક્યાં સૂઈ ગઈ હતી. સારા અને મોડા નિર્ણય કોણ લે? બુદ્ધિ લે. બુદ્ધિને ફટકારે છે કે જ્યારે આ પરમ તત્વ આવી મારી સામે હતું અને જ્યારે આંખોથી ઓજલ થયું ત્યારે બુદ્ધિ તું ક્યાં ગઈ હતી? તિક તિક રે ચંડાલની તે ક્યો ભઈ એસી અશુદ્ધ. કે તને ધિક્કાર છે ચંડાલની. બુદ્ધિને ફટકારે છે કે તું આવી અશુદ્ધ કેમ, આવી બેશુદ્ધિ તને ક્યાંથી આવી? આ વખતે તો બેશુદ્ધ કેમ થઈ ગઈ? ज्ञान मेरा 3 समय क्यों ना किया वतन उजास रे, 3 समय दगा दिया मुझको मैं रही तेरे विश्वास रे. ज्ञान मेरा 3 समय क्यों ना किया वतन उजास रे. ઇન્દ્રાવતી કહે છે કે મારું ડાપણ, મારું જ્ઞાન ઈ સમય ક્યાં ગયું? કે 3 समय દગા દિયા મુझको. જુઓ, આ જ્ઞાનની વાત કરી લઈએ કે આપણને એમ થતું હોય ને કે મારી અંદર તો ખૂબ જ્ઞાન છે, રાજજી મને લઈ જશે. ના, એ વાત નોટ કરીને રાખજો સુંદર સાજી. ગમે એટલું જ્ઞાન હશે પણ જો પ્રેમ નહીં હોય ને તો એ કાંઈ કામનું નથી. જો એ જ્ઞાન પ્રેમની અંદર પરિવર્તિત થયું તો તમને અહીંયા બેઠા બેઠા જ પરમધામ છે. પણ જો કદાચ એ જ્ઞાન અહંકારની અંદર પરિવર્તિત થયું તો અહીંયા જ નર્ક પણ છે સુંદર સાથજી. એ પણ સાવધાન થઈ અને રહેવાનું કે જો તમારી અંદર અહંકાર આવ્યો, આપણી અંદર જો અહંકાર આવી જાય એટલે જ પ્રાણનાથજીએ પેલી ચોપાઈ છે કિરંતનમાં કે અગર 100 વર્ષ રહો સાથ में
તની અનુભવશો બેર, મૂલ અંકુર દયા વિના લે કર્મે ડારે અંધેર. કે 100 વર્ષથી તમે સુંદર સાથની અંદર રચ્યા પચ્યા રહેતા હોય, તની અનુભવશો વેર, રાજ્યના અનુભવ પણ તમને આટલી વખત થઈ ગયા હોય, પણ મૂળ અંકુર દયા બિના લે કર્મે ડારે અંધેર. જો તમારી આત્મા અંકુરિત હોય અને અંકુરિત થયા પછી પણ તમે આ પગલા ભરી લેતા હોય તો લે કર્મે ડારે અંધેર, ફરી પાછા તમે અંધારામાં જાઓ. એટલે ઇન્દ્રાવતીએ કીધું છે કે તારતમ પ્રેમ લે તોલતી તીન સે ધામ દરવાજા ખોલતી. તારતમની અંદર પ્રવેશ કરવો હોય તો પ્રેમની ખૂબ જરૂર છે. એટલે રાજજી મહારાજે કીધું કે પ્રેમી જન પહોંચશે પાર. જ્ઞાન તમને સીડી ચડાવશે. એ વાતથી પણ સમજી લઈએ કે જ્ઞાન છે તમારી અંદર પરમધામના 25 પક્ષનું સુંદર ચર્ચની વિરાટ, તમે બધું જ પાતાળથી પરમધામ સુધીનું તમે એક સ્ટેપ સમજો પણ છો ને સમજાવી પણ શકો છો. પણ જ્યારે તમારે તમારા ધામ દરવાજાની રાજ્યના ચરણ પાસે જવું હોય અને જો તમે ચાંદની ચોકમાં, આપણે માનો કે આપણે ચાંદની ચોકમાં ઊભા છીએ, લાલ અને હરા વૃક્ષની વચ્ચે આપણે ઊભા છીએ, બંને ચબૂતરાની વચ્ચે થોડું ઘણું અંતર છે સીડીનું, અને તમને એમ થાય કે હું 100 સીડી ચડી અને હું 100 સીડી અને 20 ચાંદા પાર કરી અને હું બ્રહ્મ ચબૂતરા ઉપર પહોંચી જાઉં અને ધામ દરવાજો ઓટોમેટિક ખુલી જાય. એ તમે સીડીઓની ગણતરી કરતા કરતા ચડતા હોય ને ત્યારે તો તમે ગણતરી કરો, પણ જ્યારે તમારી અંદર પ્રેમ પ્રવેશે, અત્યંત પ્રેમનો પ્રવેશ થાય ત્યારે દરવાજા ફટાક કરતા ખુલી જાય અને એની અંદર પ્રવેશી જાઓ. પછી તમને ખબર નથી પડતી 28 સ્તંભનો ચોક પાર કરવાનો, 4 ચોરસ હવેલી પાર કરવાની, પછી ગોળ હવેલીમાં જાઓ, ત્યાં સુંદર મૂલ મિલાવાની અજોડ બેઠક છે, રાજ્ય અને શ્યામાજી ત્યાં બિરાજમાન છે, હું એના દર્શન કરું. એ જ્ઞાનની વિસ્મૃતિ થઈ જાય. પછી તમને એ ગણતરી આવતી નથી. પછી તો તમે દોડી અને રાજ્યને આલિંગન કરી શકો છો. એ પ્રેમ છે સુંદર સાહેબ કે મહામતી પ્રેમ લે તોલતી તીન સે ધામ દરવાજા ખોલતી. ત્યાં પ્રેમની વેલ્યુ, પ્રેમની જરૂરત છે સુંદર સાથજી. તો એટલે ઇન્દ્રાવતી રડી રહી છે કે આ એવો સિતારો આ સંસારની અંદર આવીને ગયો, પણ મારા અંદર જે સેના છે, આખી સેનાઓ સુંદર સાજી, ગુણ, અંગ, ઇન્દ્રિય, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, માન, પ્રતિષ્ઠા, આખી સેના છે. અને એક તૈયાર થઈને એટલે એની પાછળ આખી સેના તૈયાર થાય અને સામે આપણે એની સામે પરાજિત થઈ જાય કે આ મન કેટલું મોટું, એ મનને મારી નાખે, એ મનનું કાંઈ ચાલવા દે નહીં અને અંદરથી જોરાવર કરે, અંદરથી જોર કરે. અહંકાર કહે નહીં હું કાંઈક છું, મારી અંદર કેટલું જ્ઞાન, અરે હું તો પરમધામ જવાની જ. પણ અહીંયા ઇન્દ્રિય શું કીધું? ઇન્દ્રાવતીએ જ્ઞાન મેરા 3 સમય ક્યો ના કિયા વતન ઉજાસ. કે મારી અંદર આટલું જ્ઞાન હતું તો પરમધામનો પ્રકાશ કેમ ફેલાવ્યો નહીં? 3 समय दगा दिया मुझको मैं रही तेरे विश्वास. એ વખતે તે મને મોટો દગો દીધો અને હું તારા વિશ્વાસે બેસી રહી. રાજ્યે શું કીધું તું કે જેવા તમે સંસારમાં મારાથી પરમધામથી વિખૂટા પડશો, સંસારમાં જશો, એટલે તમે અંદર ને અંદર શું કરશો? એવા જ તમે બિખરાઈ જશો, છૂટા પડી જશો. કોઈ તમને શોધવા આવશે નહીં, તમે જાતે કોઈને શોધી શકશો નહીં. હું તમને પરમધામનો દિવ્ય સંદેશો લઈ અને હું તમારી સામે આવીશ. શું કીધું તું? મેં રૂહ अपनी भेजूंगा वेसले सी तुम माफ
देसी विध विध की निशानियां, पर तुम चिन्ह न सकोगे हक, मैं रूह अपनी भेजूंगा, कि मैं रूह अपनी भेजूंगा. સુંદર સાતજી, એ બ્રહ્મ પ્રિયાઓ, તમે જાવ છો ને તો હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને તમને જગાડવા માટે મોકલીશ. દેશી વિધ કી નિશાનિયા, અરસની એક એક નિશાની આપીને તમને સમજાવશે. પર તુમ ચિન્હ સકોગે હક, તમે એને ઓળખી શકશો નહીં, તમે એને પહેચાની શકશો નહીં. એટલે જ કહે છે કે એ રૂહ મેરી તૂને ઇતના ભી નહીં જાના, એ પણ તમે ઓળખી ન શક્યા. ઇન્દ્રાવતી કહે છે કે મારી રૂહ કિતને વો કાદર થે वो भी ना पहचाना, કે તે એની પણ ઓળખ ન કરી કે જે સ્વયં આ સંસારની અંદર ક્યારેય નહોતા આવ્યા. એ મારા માટે આવ્યા, મને જગાડવા માટે આવ્યા. કે પીયું 5 બેર હમ વાસ્તે સાગર में डारिया आप, સો નજરો ન આવે પ્રેમ બિના. સેના વગર નજર ન આવે, જ્ઞાનથી નજર નહીં આવે, પ્રેમથી નજર આવશે. જો પ્રેમ નહીં હોય તો સો નજરો ન આવે. પ્રેમ બિના, બિના ઇશ્ક સાક્ષાત, ઇશ્ક નહીં હોય તો સાક્ષાત્કાર કેવી રીતે થશે? સુંદર સાથજી, 5 વખત આવ્યા પિયું વ્રજમાં, રાસમાં. બરારબની દિવ્ય ધરતી સદગુરુ ગણેશ શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી 5 વખત મારા માટે આ સંસારમાં આવ્યા. બધાનું કહેશો ને તો એટલું કોન્ફિડન્સ નહીં આવે. મારા માટે આવ્યા અને હું એને ઓળખી ન શકી. એક એક અંગને ફટકારવાનું કારણ જ આ છે. અને ઇન્દ્રાવતી તો સાવધાન થઈ ગઈ હતી, પણ આ સાવધાન કેને કરે છે? આપણને કરે છે. કે સાથજી સાવચેત હોઈયો, મિલ્યા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાઈએ, સતગુરુ લીજે રીજાઈ. કે સાથજી સાવધાન થઈ જજો, સાવધાન સાવચેત. કે આ કઠણ પહોરો છે, આ માયા તમને આની અંદર પ્રવેશવા નહીં દે એવી માયા છે. પણ એ માયાને પરાસ્ત પણ કરવાની નથી, માયાને સાથે લઈ અને પરમધામ તરફ પ્રયાણ. કારણ કે માયા ક્યાંથી આવી? પરમધામથી જ આવી માયા. રાજ્યના હૃદયમાંથી જ માયા પ્રગટ થઈ. એ તમે કેવી રીતે છોડશો? પણ એની અંદર શું કીધું? સાથજી સાવચેત હોઈયો, સાવચેત થઈ જજો. કે આ શું છે? અહીંયા ખાડો છે ને અહીંયા રસ્તો છે, મારે ક્યાં પગ મૂકવો ને એ સાવચેત થઈ જાય તો ખબર પડે. અને અંધાર એમને ચાલ્યા જાય આંખ બંધ કરીને તો ખાડામાં પડી કે ન પડી? એ આંખ બંધ કરવાનો મિનિંગ શું? તારતમ તો છે, રસ્તા ઉપર પણ છે, રસ્તામાં ચાલે એટલે ખાડા ને ખાબોચિયા ને બધું આવે. પણ તારતમ આંખ ખોલે, એ ખાડા ખાબોચિયા આવે, પણ જે અહંકારનો કીડો અંદર છે એ ઓળખાવા દેતો નથી. એટલે સંતોએ વાણીમાં ગાયું કે ખાડા રે કાંટા રે આવશે, કાંકરા રે આવશે, જોઈ જોઈ ડગલા ભરો રે માયલા. આરે કાયાનો ઈંડોળો રસિયો ડગમગ ડોલા ખાય રે માયલા. આ કેવી કાયા? હિંડોળા રૂપી, કે આમ ને આમ, આમ ને આમ ડગમગ ડોલા ખાય. પણ સદગુરુ આવ્યા અને સાવધાન કર્યું. એના હાથમાં સુકાન સંભાળી લ્યો. સદગુરુને તમારી સુકાન આપણે આપી દઈએ. એટલે એ ચલાવે કોણ? એ જવાબદારી કોની? સદગુરુની.
સદગુરુ સ્વયં હાથ પકડે એટલે જવાબદારી એની. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ગુણ અંગ ઇન્દ્રી મેરે મુझસો ઉલ્ટે ક્યો હુએ દુશ્મન રે, જીન સમય હુआ રે બિછોआ મેરે ક્યો ન હુએ સજ્જન રે. કે જ્યારે ધણીનો વિછોડો થયો, વિયોગ થયો, ત્યારે તમે બધા સાવચેત કેમ ન થયા, સ્વજન કેમ ન બની ગયા. કોણ છે આપણા દુશ્મન? આપણા દુશ્મન આપણી અંદર જ બધા છુપાઈ ગયા છે. એક એક કરીને બહાર નીકળે અને પછી ખરેખરની દુશ્મની નિભાવે આ સંસાર સાથે. ક્યારેક ઈર્ષા કરે, ક્યારેક અહંકાર કરે, ક્યારેક પ્રતિષ્ઠાની ભૂખ હોય, ક્યારેક તમને એમ થાય કે મને માન સન્માન મળે, પણ આ રાજ્યની પ્રાપ્તિ માટે આ બધું બાધારૂપ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તમે કેમ સાવધાન ન થયા? કારણ કે એટલે એ પણ એક ચોપાઈ છે કે આકાર દે ધર્યો અમ સમો, તે માટે કેને ન ઓળખાય જી. કેના જેવો આકાર સદગુરુ મહારાજે ધર્યો હતો? આપણા જેવું. આપણા જેવું જ તન ધારણ કરી અને બંને સદગુરુ આવ્યા એટલે કોઈ ઓળખી શક્યું નહીં. કે તે માટે કેને ન ઓળખાય જી, આકાર દે ધર્યો અમ સમો. અમારા જેવું શરીર ધારણ કરી અને આવ્યા, પણ એની અંદર જે દિવ્ય શક્તિઓ હતી, એ અંદરની જે દિવ્ય શક્તિઓ હતી, એ મારી અંદર જે ગુણ અંગ ઇન્દ્રિય છે, એને મને ઓળખવા દીધા નહીં. અને આ ચમકારો થઈ અને બંધ થઈ ગયો. એટલે ઇન્દ્રાવતી વિરહ કરી રહી છે. સાહેબ મેરા ચલતે सकल सिन्या अंग माहे, सो कामनाए आत्म के अवसर ऐसो न क्या है. કે મારા સદગુરુ સાહેબ જ્યારે ધામ ચાલ્યા ગયા ત્યારે મેરી સકલ સૈન્યા અંગ માહે, આખી સેના મારી અંદર જ હતી. સો કામનાએ આત્મ કે આખી સેના અંદર હતી, પણ મારા આત્મા માટે કોઈ કામ આવ્યા નહીં. ઇન્દ્રાવતી કહે છે કે કેના માટે? આત્મ માટે. કે જો કદાચ એ સેનામાંથી એક સૈનિકે પણ, સૈનિક છે ને બધા સેનામાં, કોણ હોય? બધા સૈનિક હોય. બુદ્ધિ, ગુણ, અંગ, ઇન્દ્રિય, મન, આ બધું શું છે? અંતઃકરણ, ભીતરની ઇન્દ્રિયો, આ બધું શું છે? બધા સૈનિક છે. પણ કે છે જ્યારે સદગુરુ ધામ સિધાવ્યા ત્યારે એક પણ સૈનિક આગળ થયો નહીં અને મને ચેતાવ્યો નહીં. મારા આત્માનો ચેતાવ્યો, મારા આત્માનું રક્ષણ કોઈએ કર્યું નહીં. फिट फिट रे सिन्या तुमको क्या होती तुम्हें पहचान, जाते जीव का जीवन तुम क्यों ना ले चले निकसे प्राण. કે ફિટ ફિટ રે સેના તને, કે એ મારી સેના જે અંદર છે એ સેનાને ફિટકારે છે કે તને ધિક્કાર છે. ક્યાં ન હોતી સમય પહેચાન, કે તને એ સમય ઓળખાણ કેમ ન થઈ. જાતે જીવ કા જીવન, જુઓ શબ્દ, કે મારા જીવના જીવન, કે મારું જીવવાનું, જેના થકી હું જીવી રહી છું, એ મારા જીવના જીવન ગયા. તો તુમ ક્યો લેના નિકસે પ્રાણ, કે તું પ્રાણને ઉખેડી અને કેમ ન નીકળી ગયો. કે મેરે જીવ કે યહી જીવન, આપણે દરરોજ કહીએ ને કે મેરે જીવ કે યહી જીવન, કે એ મારા જીવન ગયા. પણ તમે એક સેનામાંથી એક પણ સૈનિક બહાર ન નીકળ્યો અને એ મને ચેતાવ્યો નહીં. જીવન ચલતે જીવરા ક્યો છોડ્યા તે સંગરે, અબ કહું એ તો કો પરમ ચંડાલ, તું તો થા તિનકા અંગરે. કે મારા ધણીના ચાલ્યા જતા વખતે હે મારા દુષ્ટ જીવ, તે એમનો સાથ કેમ છોડી દીધો. તેથી હવે હું તને કર્મ અને ચંડાલ કહું છું, કારણ કે તું તો એમનું જ અંગ હતો, કે તે મને સાવચેત કેમ ન કર્યો. કે ભલે દેખો તુમ આકાર કે, અત્યાર સુધી શું જોયું? કે ભલે દેખો તુમ આકાર કે, પર દેખો અંદર કા તેજ, તની ધામ કે સાથ સો कैसा करत है एज. ભલે તમે આકારને જોયો,
પણ અંદરનું તેજ જોયું હોત ને તો ઇન્દ્રાવતી કહે છે કે ધની ધામ કે સાથ સો કૈસા કરત હે હેજ. તમે કેવો વ્યવહાર કરી રહ્યા છો, તમે અંદરનું તેજ જોયું નહીં અને માત્ર બાહ્ય શરીરને જોઈ અને કહે છે કે હે મારા ગુણ અંગ ઇન્દ્રિયો, તમે બાહ્યતાને જોઈ, તમે ભીતરને પહેચાની નહીં અને આ સમય મારા હાથમાંથી સરકી ગયો. આપણી પાસે હજુ સમય છે. આપણને સાવચેત કરે છે કે સમયને જતા વાર નહીં લાગે, સમય તો સરકી જશે. સંસારનું નામ શું? સરકતી ઇતિ સંસાર. પલ 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 સરકતી રહે. તમે પાણી હોય તો પાણીને રોકી શકો, એની પાળ બાંધી શકો, પાણીને તમે રોકી શકો, એ તમારા હાથમાં છે. પણ તમે સમયને રોકી શકશો? સમયને રોકવાનું કામ તમારા હાથમાં, આપણા હાથમાં છે શું સુંદરસાજી? નહીં. એ તો પલ પલ જોવો, આજે યુગોના યુગો ગયા. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ 28 વાર વ્યતીત થઈ ગયા. કેટલા આવ્યા ને કેટલા ગયા. એમાં આપણે પણ જવાનું છે. પણ આ સમયની અંદર કરવાનું શું છે એ મને ને તમને ખબર પડવી જોઈએ. એ મને ને તમને ચેતાવે છે ઇન્દ્રાવતી કે સાથજી સાવચેત હોઈયો, કે સાવચેત થઈ જજો. આ સમય અત્યારે ગોલ્ડન ચાન્સ છે, કારણ કે આ સમયની અંદર ધામ છે કે પ્રગટે બ્રહ્મ સૃષ્ટિ और બ્રહ્મ વતન. મહામતી કહે ઇન સુખ થે કાયમ કિએ સબ જન. આ સંસારની અંદર બ્રહ્મ પ્રગટ થયા, બ્રહ્મ સૃષ્ટિ પ્રગટ થઈ અને બ્રહ્મ વતન પ્રગટ થયું. હવે આપણે શું જોઈએ સુંદર સાથજી? એની અંદર આપણે રચ્યા પચ્યા રહેશું ને તો આ સંસારની અંદર આપણે इत भी हुए धन और इत भी हुए धन. સુંદર સાથજી, તો આવું સમય આજે પણ જુઓ, અડધો કલાક જતા કાંઈ વાર લાગતી નથી. સમય પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે 7 વાગે મળશું. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. तीनोंपुरी धाम की जय. समस्त सुंदर साथ की जय. प्रणाम सुंदर साथ जी, प्रणाम.